સર, આજે પ્રથમ સોમવારે આપ દેવાદિદેવ સોમનાથ મહાદેવના પ્રટાંગણમાં પહોંચ્યા છો, શું કહેશો? આજે સમગ્ર દેશ અને દુનિયામાં વસતા દરેક હિન્દુઓ ભગવાન શિવજીના ઉપાસકો શ્રાવણ મહિનાને ખૂબ ભક્તિભાવપૂર્વક ભગવાનની સેવા પૂજા કરે છે અને એમાં પણ જ્યારે સોમવાર હોય અને શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હોય ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા આપણા સોમનાથની અંદર લાખો ભક્તો આખા દેશમાંથી ને પરદેશથી ભગવાનના દર્શન કરવા માટે આવે છે। રવિવારથી જ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લાખો ભક્તો એકત્ર થાય છે અને રાત્રિ આરતીના દર્શન કરે છે અને સોમવારે સવારે આરતીના દર્શનથી શરૂઆત કરી આખો દિવસ લાખો ભક્તો ભગવાનના પ્રેમથી આનંદથી શ્રદ્ધાપૂર્વક દર્શન કરે છે અને શ્રાવણ મહિનાના ખૂબ આનંદથી લાભ લે છે। સોમનાથનું મંદિર અનેક સુવિધાઓથી સભર આખું કેમ્પસ બની ચૂક્યું છે। અહીંયા સારામાં સારી તમામ પ્રકારની ભક્તો માટે સગવડો છે। લાખો લોકો દર્શન કરે પણ કોઈ પણ જાતની ધક્કામુક્કી કે ભીડભાડ થતી નથી। બધાને શાંતિથી ભગવાનના દર્શન થાય છે અને સાથે સાથે આ વિશાળ પ્રાંગણમાં અનેકવિધ પ્રવૃત્તિઓ અહીંયા ધાર્મિક રીતે ચાલતી હોય છે, એનો પણ ભક્તો લાભ લે છે। અનેક ભક્તો ભગવાનની પૂજા પણ કરે છે, અનેક ભક્તો ભગવાનની ધજા પણ ચડાવે છે અને આજે તો સોમવાર હોવાથી ભગવાનની પાલખી પણ અહીંયા નીકળી અને મંદિરની પ્રદક્ષિણા કરી એમાં પણ હજારો ભક્તો આનંદથી જોડાયા। એટલે બધા જ